આજના વિડીયોમાં આપણે સ્ટોક માર્કેટ ઉપર ડિસ્કશન કરશું. હવે આ જે વિડીયો છે ને એ સ્પેશિયલી સ્ટોક માર્કેટમાં જે બી લોકો બિગિનર્સ છે ને જેને અત્યારે સ્ટોક માર્કેટ સ્ટાર્ટ કર્યું છે કે જેને સ્ટાર્ટ કરી 1-2 મહિના થઈ ગયા છે, તો આ વિડીયો સ્પેશિયલી એ લોકો માટે બનાવી ગયો છે. હવે આ વિડીયોની અંદર આપણે શીખીશું કે સ્ટોક માર્કેટ શું છે, સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે, સ્ટોક માર્કેટમાં આપણે કેટલા પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ શરૂ કરી શકીએ છીએ અને સ્ટોક માર્કેટથી આપણે કેટલું રિટર્ન મેળવી શકીએ છીએ. તો આ બધા જે સવાલો છે ને આ બધા સવાલોનો જવાબ તને આ વિડીયોમાં મળી જવાનો છે. હવે જો સ્ટોક માર્કેટ શું છે, સ્ટોક માર્કેટને હું તમને એક એક્ઝામ્પલ આપીને બતાવું. આજે સમજો કોઈ એક ફ્રૂટની કલેક્શન છે, જેવી રીતે ફળોનું કલેક્શન હોય છે, જેવી રીતે શાકભાજીનું કલેક્શન હોય છે, વેજીટેબલનું કલેક્શન હોય છે, એ રીતે જે સ્ટોક માર્કેટ છે ને એ કંપનીઓનું કલેક્શન છે. એટલે અહીંયા જેટલી બી મોટી કંપની છે, વચ્ચેના ભાગની કંપની છે કે જેટલી બી નાની કંપની છે ને એ બધી કંપની મિક્સ થઈને સ્ટોક માર્કેટ બને છે. એટલે સ્ટોક માર્કેટ જનરલી કંપનીઓનું કલેક્શન છે. હવે તમારા માઇન્ડમાં ક્વેશ્ચન આવતો હશે કે આપણે સ્ટોક માર્કેટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ તો શું આપણે કોઈ કંપનીની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ, શું આપણે કોઈ સ્ટોકની અંદર ઇન્વેસ્ટ કરીએ છીએ? હવે જે સ્ટોક વસ્તુ છે ને એને સ્ટોક માર્કેટમાં એટલે જે કંપની છે એને સ્ટોક માર્કેટની ભાષામાં સ્ટોક કહેતા હોય છે. હવે આપણે જે સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીએ તો શું એ પૈસા કંપની જોડે જતા હોય છે, શું એ પૈસાથી કંપની પોતાનો બિઝનેસ ચલાવતી હોય છે? તો આ બધા સવાલો તમારા માઇન્ડમાં ફરતા હશે. તો હવે આ વસ્તુનો જવાબ મેળવવા માટે તો આપણે એ શીખવું પડશે કે સ્ટોક માર્કેટ કઈ રીતે કામ કરે છે. હવે આ જે વસ્તુ છે ને એવું તમને એક એક્ઝામ્પલથી સમજાવું. આજે માની લો મારી કોઈ એક નાની કંપની છે, હું જે પણ પ્રોડક્ટ અને સર્વિસ વેચું છું ને એ ખાલી મારા સિટીના અંદરના લોકોને જ વેચું છું. હવે મારી ઈચ્છા છે કે આ જે મારું બિઝનેસ છે એને હું લોંગ સ્કેલ પર લઈ જાઉં, એટલે ઓવરઓલ ગુજરાતમાં ફેલાવું, ઓવરઓલ ઇન્ડિયામાં ફેલાવું. હવે મારી આ ઈચ્છા છે, બટ આ વસ્તુ કરવા માટે મારે ફંડિંગ જોઈશે, મારે પૈસાની જરૂર પડશે. તો હવે સૌથી જે પહેલું ઓપ્શન આવે મારી પાસે એ હોય કે હું બેંક જોડેથી કર્જો લઈ લઉં અને એ કર્જાથી હું મારા બિઝનેસને ગ્રો કરું. હવે એવું જ્યારે કર્જો લઉં બેંક પાસેથી તો મારે એનું ઇન્ટરેસ્ટ બી આપવું પડશે અને જે મૂડી ઉઠાઈ છે એ મૂડી પરત પાછી બી આપવી પડશે. બટ મારી આ વસ્તુ કરવાની ઈચ્છા નથી, મારે કોઈ કર્જો લેવાની જરૂર નથી, મારી કર્જો લેવાની ઈચ્છા નહીં થતી. તો હું શું કરી શકું? હવે મારી જોડે છે ને એક આઈડિયા છે. મેં વિચારું છું કે હું ઓવરઓલ ગુજરાતની પબ્લિકથી થોડાક ઓવરઓલ ગુજરાત કે ઓવરઓલ ઇન્ડિયાની પબ્લિકથી થોડાક પૈસા ઉઠાવી લઉં ને એક મોટું કોર્પસ ભેગું કરું, એનાથી હું મારા કોર્પસથી મારું બિઝનેસને ગ્રો કરું. હવે મારી જોડે આ આઈડિયા છે. તો હવે અગર હું પબ્લિક પાસેથી પૈસા ઉઠાવું છું તો મારે પબ્લિકને બી કંઈ આપવું પડશે. પબ્લિક એમને તો આપણને પૈસા નહીં આપે. તો હું પબ્લિકને શું આપી શકું? હું પબ્લિકને આપી શકું મારી કંપનીનો એક ભાગ, કે તું ભાઈ મારી કંપનીનો એક નાનો ભાગ લઈ લે અને એ ભાગના પૈસા મને આપી દે. તો આવી રીતે જનરલી થઈ શકે. હવે આ હું કરીને ઓવરઓલ ઇન્ડિયાની પબ્લિક જોડેથી થોડું પૈસા લઈને મેં મારું કોર્પસ ભેગું કરી લીધું. હવે મારી જોડે છે ને કોર્પસ અવેલેબલ છે. હવે હું મારા બિઝનેસને ગ્રો કરી શકું છું. એટલે હવે મારું જે કામ હતું એ તો સોલ્વ થઈ ગયું છે. બટ હવે જે પબ્લિકે મને પૈસા આપ્યા એ પબ્લિકને મેં ભાગ આપ્યા, એટલે શેર્સ આપ્યા મારી કંપનીના, એ પબ્લિકને શું ફાયદો થયો? તો હવે જો જેમ એ પબ્લિકે મને પૈસા આપ્યા ને, હવે એ પૈસાથી અગર હું મારું બિઝનેસ સ્કેલ કરું છું, અગર મારા બિઝનેસમાં સેલ વધતી જાય છે, મારા બિઝનેસમાં પ્રોફિટ વધતું જાય છે, તો અગર મારા બિઝનેસમાં પ્રોફિટ વધતું જાય છે ને તો મારા બિઝનેસની ડિમાન્ડ વધશે. તો જેટલા બી નવા લોકો છે એ મારા બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા આવશે. એટલે જનરલી આમાં એવું ગણાવ્યું કે મારી જે બિઝનેસ છે એની માંગ વધી, એની ડિમાન્ડ વધી. અને કોઈ પણ વસ્તુની અગર ડિમાન્ડ વધે તો તમને ખબર હશે કે એનો પ્રાઇસ બી વધી જાય. તો જેવી રીતે અહીંયા મારા બિઝનેસની ડિમાન્ડ વધી, મારી કંપનીની ડિમાન્ડ વધી, તો મારી કંપનીનો શેરનો પ્રાઇસ બી વધી જશે. તો જે લોકોએ સ્ટાર્ટિંગમાં મારી કંપનીના શેર લીધા હશે ને એ બધાને પ્રોફિટ થયું હશે. તો આવી રીતે જનરલી સ્ટોક માર્કેટ છે ને કામ કરતું હોય છે. બટ હવે તમે વિચારો કે હું અગર એક કરીને પબ્લિક જોડેથી પૈસા લેવા જાઉં તો એમાં તો બહુ ટાઈમ મારો કન્ઝ્યુમ થઈ જશે, બહુ ટાઈમ મારો બગડી જશે. તો આ વસ્તુને સોલ્વ કરવા માટે સ્ટોક માર્કેટની જરૂર પડી. એટલે કે સ્ટોક માર્કેટની અંદર બધા જ લોકો અવેલેબલ છે. જે બી કંપનીના ઓનર છે, પ્રમોટર છે, મોટા ઇન્વેસ્ટર છે, આપણા જેવી રિટેલ પબ્લિક છે, ગવર્મેન્ટ છે, આ બધા જ લોકો સ્ટોક માર્કેટની અંદર અવેલેબલ છે. અને એ બધા જ લોકો પોતાના પૈસા ઇન્વેસ્ટ કરવા માટે જ બેઠા છે કે કોઈ નવી કંપની આવે અને એની અંદર આપણે પોતાના પૈસા ઇન્વેસ્ટ કરતા હોઈએ. તો આવી રીતે છે ને જનરલી સ્ટોક માર્કેટ કામ કરતું હોય છે. હવે આપણા માઇન્ડમાં એક બીજો ક્વેશ્ચન બી આવતો હશે કે આપણે સ્ટોક માર્કેટની અંદર કેટલું રિટર્ન મેળવી શકીએ છીએ. આપણે અગર સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, કોઈ કંપનીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, તો આપણે એમાંથી કેટલું પ્રોફિટ મેળવી શકીએ છીએ. તો જો આની છે ને જનરલી કોઈ લિમિટ નથી. હું તમને એક એક્ઝામ્પલ આપું. એક ટાટા મોટર કંપની છે. એ કંપનીમાં 5 વર્ષ પહેલાં અગર તમે તમારા ખાલી 5,000 રૂપિયા ઇન્વેસ્ટ કરતા ને તો આજે તમારી જોડે 72 લાખથી વધારે રૂપિયા હોતા. અને એવી રીતે એક બીજો સ્ટોક છે બજાજ ફાઇનાન્સ. એમાં અગર 10 વર્ષ પહેલાં તમે ખાલી તમારા પોતાના 1,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી દેતા ને
આજે તમારી જોડે 1 કરોડથી વધારે રૂપિયા હતા. તો જનરલી સ્ટોક માર્કેટથી પૈસા કમાવાની કોઈ પણ લિમિટ નથી. તમે જેટલું વધારે રિટર્ન નીકાળી શકો એટલું નીકાળી શકો છો. અને આ વસ્તુનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ માણસ 5-10 વર્ષ પહેલાં પોતાનો હજારો રૂપિયા ઇન્વેસ્ટ કરીને આજે લાખો કરોડો સુધી પહોંચી શકે છે ને, તો જે વ્યક્તિ આજે લાખો કરોડો રૂપિયા ઇન્વેસ્ટ કરે છે અને એનું ઇન્વેસ્ટમેન્ટ કોઈ ખરાબ કંપનીમાં થઈ ગયું તો એના પૈસા બી હજારો પર આવી શકે છે. તો આ વસ્તુનું બી આપણે ધ્યાન રાખવું જોઈએ. તો જનરલી આજે સ્ટોક માર્કેટ છે ને, એમાં તમારે ફંડામેન્ટલ એનાલિસિસ કેટલું તગડું છે, તમારું ટેકનિકલ એનાલિસિસ કેટલું સારું છે. તો જે ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ છે એ અગર તમને કરતાં આવડી જાય છે તો તમે સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકો છો અને પછી જે તમારા પૈસા છે એની તમે સારી રીતે ગ્રોથ કરી શકો છો. તો ઓવરઓલ જે સ્ટોક માર્કેટની ગેમ છે એ ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ પર જ ટીકેલી છે. તો આ વસ્તુ તમારે શીખી લેવી પડશે. હવે આપણા માઇન્ડમાં એક ચોથો ક્વેશ્ચન બી ફરતો રહે છે કે આપણે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેટલા પૈસાથી સ્ટાર્ટ કરી શકીએ છીએ. તો જો આની પણ છે ને કોઈ લિમિટ નથી. આજે તમારી જોડે ખાલી 500 રૂપિયા છે ને, તો એ 500 રૂપિયાથી બી તમે સ્ટાર્ટ કરી શકો છો. આજે અગર તમે દર મહિને ખાલી 500 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો અને આ વસ્તુ તમે 20 વર્ષ સુધી કરો છો ને, તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ કેટલું થઈ ગયું હશે? 1,20,000 રૂપિયા. અને માની લો તમને ખાલી 17% દર વર્ષે રિટર્ન બી મળી ગયું ને, તો તમારે જે પૈસા તમને મળશે એ 10 લાખથી ઉપર હશે. તો સ્ટોક માર્કેટમાં તમે 500 રૂપિયાથી બી ઇન્વેસ્ટિંગ તમારી સ્ટાર્ટ કરી શકો છો. અને સ્ટોક માર્કેટ જે રીતે મેં કીધું કે આખી ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ પર ટીકેલું છે. તો તમે જેટલું સારી રીતે તમારું ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ શીખશો એટલું સારી રીતે તમે એને યુઝ કરી શકશો અને એટલી સારી રીતે તમે તમારા પૈસાની ગ્રોથ કરી શકશો. તો હવે અગર તમારે ફંડામેન્ટલ અને ટેકનિકલ એનાલિસિસ શીખવું છે ને, તો આ ચેનલને છે ને સબસ્ક્રાઈબ કરી લેજો અને નીચે કમેન્ટમાં ઇન્ટરેસ્ટ લખી દો, જેનાથી મને ખબર પડે કે આ વસ્તુ શીખવા માટે તમે લોકો કેટલા ઇન્ટરેસ્ટેડ છો, જેનાથી મને આગળ વિડીયો બનાવવાની ખબર પડે.